જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બસ જો અત્યારે તો સવારમાં કામકાજ કરી જઈ. પહેલાં કરી લઈએ નાસ્તો. તો નાસ્તામાં તો મને એમ કે આજ તો બધા છે ઘેરે તો નાસ્તો કરશે, તો મેં તો ભાખરી બનાવી નાખી. પણ પ્રદીપને ધવલભાઈ કે અમારે તો આજે નવરાત્રિ રહેવી છે કે, તો અમે રાહ જોઈને ભાખરી બનાવીને કામ કરીને ઉઠે પછી હારે નાસ્તો કરીએ. ઘણા દિવસથી નહોતો કર્યો. તો પ્રદીપને ધવલભાઈ બે કે અમારે તો નથી કરવું હોય કે અમારે નવરાત્રિ રહેવી. તો હું ને મમ્મી જો અમે લોકો નાસ્તો કરી લઈએ પછી કામકાજ કરીએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. નોરતા શુભકામના. આજથી તો નોરતા અમારે સ્થાપન થઈ ગયું નીચે. તો જો ભાખરી બનાવી અને મેં કીધું આજ તો બધા નાસ્તો કરશું હારે, પણ એ બે ભાઈઓ ના પાડે કે હા કે નોરતા રહેવા. તો અમે કે હા તો હું ને મમ્મી નાસ્તો કરી લઈ પછી તમને નીચે દર્શન કરાવી. અમે સ્થાપના કરી છે નીચે અને જુવારા વાવવાના બાકી છે. કા મમ્મી એનું જે મુહૂર્ત થઈ છે એમને. ઠીક. હવે પછી જુવારા પછી વાવવા. તો હાલો નાસ્તો કરવા. અમે લોકો નાસ્તો કરી લઈ. અને આજે તો આસ્થાને જવાનું છે સ્કૂલે. આસ્થા કે મારે તો ભાખરી પીઝા લઈ જવા. તો એની હાટું જો ટોપિંગ તૈયાર કર્યું છે, પણ પછી બનાવું એનું થઈ ગયું તૈયાર. અમે લોકો નાસ્તો કરી લઈ પછી હાલો તમે લોકો નાસ્તો કરો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે ગુરુવાર અને આજે છે માતાજીનું પહેલું નોરતું અને આજે એનું પૂજન છે માતાજીનું. આજે છે વિશ્વ પ્રકૃતિ દિવસ પણ છે અને માતામાં શ્રાદ્ધ પણ છે અત્યારે, એટલે નાનાનું શ્રાદ્ધ. એટલે કદાચ ભાણિયા પણ આમાં પોતે કદાચ નાનાનું શ્રાદ્ધ કરવું હોય તો કરી શકે. એટલે આજે માતામાનું શ્રાદ્ધ છે. તો આજે બહુ શુભ દિવસ. આજે મા જગદંબાના નોરતા છે. તો બધાને શુભકામના નવરાત્રિની. અને આજે હું તમને મારા મંદિરના આજના દર્શન કરાવું ભગવાનના. આજના દર્શન અત્યારે વાગી ગયા છે 10 અને હજી મારે પૂજા બાકી છે. પૂજા કરવા બેસું છું હજી. એટલે પછી પૂજા કરીને નીચે અત્યારે આગળ માતાજીનું સ્થાપન પછી કરશું. અથવા જો ધવલ ફ્રી થઈ જશે તો એ બેસી જશે પૂજા કરવાની છે. એટલે માતાજીનું સ્થાપન કરશું. આગળ જુવારા ને એવું બધું વાવશું, એવું બધું કરશું નીચે. અને આજે તો બહુ સારો દિવસ, આનંદનો દિવસ છે આપણા બધા માટે. અને ભારતભરમાં, વિશ્વભરમાં નોરતાના પૂજન થાય છે. નોરતા બધા ગરબા લે છે હરેક દેશની અંદર. તો બધાને બહુ આનંદ છે આજના માટે. તો ઠીક છે, મારી ઈચ્છા છે નવરાત્રિ રહેવાની, કોશિશ કરીએ છીએ. કેમ કે પહેલાં સાડીના કામ હતું ત્યારે નહોતા રહેતા, કારણ કે બળ કરવાનું હોય આ બધી, એટલે માર્કેટમાં ને એમાં જવાનું આ તે, એટલે પછી નહોતા રહેતા. પણ આ વખતે ઈચ્છા છે એટલે હું ને ધવલ રહ્યા છીએ. જો માતાજીની ઈચ્છા હશે સારા એવા પૂર્ણ થઈ જશે, કોશિશ કરીએ છીએ નોરતા રહેવાની. એવું બધું છે. એટલે આ લોકો તો નાસ્તો કરી લીધો છે. જાદુને મારા બાએ નાસ્તો કરી લીધો. આસ્થાબેને જવાનું છે સ્કૂલે હજી, એટલે આજે એને ચાલુ છે હજી. મિત્રો અત્યારે તો વાગી ગયા છે 11:15 અને અહીંયા નીચે અમે માતાજીનું સ્થાપન કર્યું છે. માતાજીનું સ્થાપનમાં જો અહીંયા જુવારાઈ વાવી દીધા છે, ગરબો આવી ગયો છે, કળશ આવી ગયો છે. એટલે આગળ હજી પૂજન બાકી છે, પણ અત્યારે આવી તૈયારી કરી લીધી છે. અને હવે આગળ સારા શુભ મુહૂર્તમાં માતાજીની બધી પૂજાને વર્ચન હું કરશું. એટલે અત્યારે સ્થાપનનું આમ કરી દીધું છે, જળ થોડુંક છાંટી દીધું છે આની અંદર. એટલે આવી તૈયારી કરી છે. હવે 9 દી આરતીને ઉતારશું, ગરબા ગાશું, એવું બધું કરશું. આમ તો ઘરેથી અમારે વર્ષોથી નિયમ છે ગાવાનો. સાંજે બધા ગાઈને પછી જ જમવા બેસતા. એટલે અહીંયા આ વખતે સ્થાપન કર્યું છે. લગભગ આપણે બીજી વાર કર્યું ને? હા, આપણે કરી જ છે. એટલે એ રીતનું છે. હા, ચાલો રાખ્યું છે અમે એમનો. મને ફોટો બહુ જૂનો છે અમારે. હા, એટલે ચાલો તો સાંજે પછી ગરબાને એવું ગાશું, પૂજન થઈ જાય પછી. એટલે બસ જો ત્યારે તો 1 વાગી ગયો છે અને રસોઈ બની ગઈ. રસોઈમાં તો આજે ખાલી શાક રોટલી બનાવ્યા, દાળ ભાત ને એવું સાંજે કાંઈક કરશું. 1 ટાણું સાંજે છે એટલે. તો જો ભગવાનને થાળ ધરતી. થાળમાં તો તુરિયાનું શાક ને રોટલી ને એવું બધું છે. તો ભગવાન જમવા પધારો એવો ભાવ કરીએ. તો બસ હવે ભગવાન થાળ ધરતી દો ને આ બાજુ જો હું રોટલી કરું છું ને પપ્પા અને જમવા બેસી જાય પછી અમે લોકો બેસશું. અને કાંઈ ફરાળે કરવાનું નથી કાંઈ. તો
તો જો આ બાજુ મમ્મી થાળી કરશે ને હા પપ્પા જમવા બેસી જાય હા તો હા તુરિયાનું શાક ને રોટલી તો હાલો તમે જમવા હું જમી લઈએ. ચાલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 4 અને અમે લોકો જો બધા ફ્રી થઈ ગયા છે, ઉઠીને બધા નવરા થઈ થઈને તૈયાર થઈ થઈને બહાર આવ્યા અને મારો પપ્પા ગયા છે બહાર, ધવલે બહાર છે અને અત્યારે આજ તો બેને જવાનું નથી, આજે ટ્યુશનમાં અમે જઈએ છીએ બહાર. જો ટ્યુશનમાં ભીસ પડે કા બહાર જવાનું ખબર પડી જાય એટલે ભીસ પડે છે. એટલે અમે કઈ જગ્યાએ જવાનું છે બેન આપણે? હા અમે જઈએ છીએ ભોદાભાઈને લેવા. કેવું નામ છે ભોદાભાઈનું? રુદ્રાક્ષભાઈ ને. હા ધ્રુવબેન નું તો આવું જ છે કે એ તો તૈયાર જ છે પણ ભાઈને લેવા જાય છે. આજે પેલી નવરાત્રી હતી લેવા જવાના હતા એટલે અત્યારે આગળ જાશું, આગળ કલાકમાં પાછા પછી આવતા રહીશું. તો અત્યારે જાય છે ત્યાં લેવા માટે ભાઈને. હું મારા બા જાગુ ને આસ્તુ એટલા જણા જઈએ છીએ, 4 જણા. આગળ પછી કલાકમાં પાછા. બસ જો અમે લોકો તો અહીંયા આવી ગયા માસીન ઘરે અને ભાઈને લેવા. તો ભાઈ તો જો તૈયાર થઈ ગયા છે અને હવે અમે બધા જો નીકળી જઈ. અહીંયા તો બધું પેકિંગ તો થઈ ગયું ઘોડીઓ ને એ ભાઈ હા કેમ તમે ભલે જવાના એ ભાઈ હા તો જો થેલા ને એવું બધું હવે એમ જ નીકળી જઈ. હાલો હવે અમે લોકો નીકળીએ. નાના દાદાને મળી લે. બસ જો હવે અમે લોકો પહોંચી ગયા અને ભાઈને લઈને અહીંયા અમે સ્થાપના કરી છે, ત્યાં દર્શન કરાવી દઈએ. અને જો ભાઈ તો સૂતા હતા પણ ઉઠી ગયા. જય માતાજી. મારી માં સુઈ ગયો તો રસ્તામાં. તો એ રીતે સેમ પોગી ગયા. નાસ્તા દોરવાની તો બધા ઉપર વયા ગયા છે. રસ્તામાં ઘડી કચરો કર્યો તો રોતો તો. હવે એને ઉપર જઈને ઉડાવી દઈ. ઘડીક આમ અકળાઈ જ ગયો તો હાવ. અમે અહીંયા મંદિરે દર્શન કરવા ગયા ને પણ ગરમીનું હાવ અકળાઈ જ ગયો એટલે ઘડીક તો કચરો કર્યો. તો બસ હાલો હવે જાય ઉપર. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30 અને અમારે જો અત્યારે રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને આ બાજુ અમારે આવ્યા છે ગામના બધા બેસવા માટે અને અમારા કાકા થાય આમ છે ગામના બધા, ધીરુ કાકા, અતુલ કાકા અને રમેશ કાકા. અમારે ઘર કરતા વિશેષ સંબંધ છે અને માલસેકાના એટલે બધા જોતા જ હશે અહીંયા બધા. એટલે હા એટલે બધા આવ્યા છે જો બેસવા માટે. એટલે ઘર કરતા વિશેષ સંબંધ છે અને અત્યારે બધા બેઠા છે બધાને જય સ્વામિનારાયણ. એટલે એ રીતનું છે. બાકી બધું આપણે આવી ગયા છે ઘરે ને બધું રસોઈ ને એવું બધું ચાલુ છે અને રસોઈ ને બધું બને છે અહીંયા. આજે શું ચાલુ છે રસોઈમાં? રસોઈમાં તો આજે દાળ ભાત કોશિશ કરી છે નવરાત્રી ભૂખ તો બહુ લાગે છે. શાક, દાળ ભાત ને અને સંભારો એવું છે. સારું સારું હાલો તો એ લોકો નીકળાય છે. ધન્ય ભાગ્ય મારું આજે છે, તમારે ચરણે વાંજિયા આવે, વાંજિયાને પુત્ર આપો છો માં. તમારે ચરણે કોટિયા આવે, કોટિયાને કાયા આપો છો. ચાલો જાઈ અશ્વાપુરીમાં માત અંબે બિરાજે છે માં. તો જગદંબે જગત જનેતા, દુખિયાના દુઃખ કાપે છે. એક ત્રિશૂળ બીજો ઘીનો દીવો માં, ત્યાં છે તમારો વાસ. અરજ કરીને મને શીશ નમાવું, ધન્ય ભાગ્ય મારું આજે છે માં, ધન્ય ભાગ્ય મારું આજે છે.
તમારે ચરણે પાંગળા આવે પાંગળાને પગ આપો છો માં તમારે ચરણે આંધળા આવે આંધળાને આંખો આપો છો ચાલો જાય આશાપુરી માં માત અંબે બિરાજે છે માં તો જગદંબે જગત જનેતા દુખિયાના દુઃખ કાપે છે. તો મિત્રો અત્યારે તો 7:30 થઈ ગયા છે અને અહીંયા નીચે અમે જો માતાજીનો ગરબા ગાયા, આરતી ગાઈ છે. હું થોડોક ઉપર હતો, ઘરે અમારા ગામના મહેમાન જે આવ્યા હતા એટલે નીચે નહોતો આવ્યો, પણ અહીંયા ગરબા આગળ ગાયા થોડાક અને માતાજીની આરતી ગાય, અખંડ દીવોને એવું ચાલુ કરી દીધું છે. તમને પણ હું અહીંયા માતાજીના દર્શન કરાવું. અમારી ગરબીના ગામડે પહેલાં આપણે ગરબી કરતા, વચ્ચે ચોક વચ્ચે રાખતા અને ચારે બાજુ પછી ગાતા તબલા મંજીરા ગાયને પછી એ જે ગરબા લેતા એ આનંદ આખો અલગ જ હતો. હવે તો બધું એ ધીમે ધીમે લુપ્ત થતું જાય છે, પણ કોશિશ કરી છે કે એવા દર્શન તમને અહીંયા હું કરાવું. અને જો જોવાને એવું બધું વાવ્યું છે. ચાલો માતાજીની આરાધના અને પૂજા અને બધું કરી લઈએ. પ્રસાદી બધી ભગવાનની હતી, બધાને છોકરાઓને બધાને પ્રસાદી વેચી દીધી છે અને માતાજીને પગે લાગી લઈએ. ચાલો મિત્રો, જો અત્યારે સવારનું જેવું થઈ ગયું છે, જમવામાં મોડું થોડું થઈ ગયું. આજે યજમાન આવતા હતા એક પછી એક, એટલે કાંઈ બેસી શક્યા નથી. હવે લોકો અમે જમવા બેઠા અને જમવામાં તમે એકટાળામાં છીએ અત્યારે. મારે તો ભીંડાનું શાક એટલે બાજરાનો રોટલો બનાવ્યો છે, પણ દાળ ભાત ને એવું બધું બનાવ્યું છે. આ લોકો બધા રોટલી ને એવું ખાય છે સાથે. અને પ્રસાદ જો એટલો બધો આવ્યો છે આજ તો ભગવાનનો, સત્યનારાયણ ભગવાનનો. અને બધા બીજા જમવા, છોકરા ગયા છે ઉપર, ઘડીક અવાજ કરતા એટલે શાંતિ તમે જમી અને પછી જવું ઘડીક અહીંયા વાડીમાં છે ત્યાં, અને પછી આપણે ગરબા જો લેવું. આ લોકો તો ગરબા લેવા જવાના જ છે. ક્યાં મશીન? એવું કે માસી મોકલાવું તમને. મારા એક માસી ધારી રહી છે, તો એને વાળી પ્રસાદ બહુ ભાવે તો ત્યાં મોકલાવી, તો એને મોકલી દે આગળ. બહુ જ ઘણું એવું છે આજે. જો વાવાઝોડું પાસે હેઠું આવી ગયું. ચાલો ઠીક છે, જમી લઈ તમે પણ. ચાલો બધા આવું પાણી કરવા. અત્યારે વાગી ગયા છે 9:30 અને જો બધાએ જમી લીધું છે અને જાગવું હજી થોડું થોડું ખાતી જઈશ કંઈક. જો ઠીક એવું છે, મેં કીધું બીજો રાઉન્ડ મારે છે એવું છે. અને હવે નવરાત્રિમાં જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. સોસાયટીની વાડીમાંથી અવાજ આવી ગયો છે અને અમારે જો જગદંબાઓ બે તૈયાર થઈ ગઈ છે જબરદસ્ત ગરબા લેવા. પાછા લેજો તમને બે. હું આ કઈ અવાજ ન આવો જ રોવાનો. આસ્તુ હો, શાંતિથી આનંદથી લેજો. ત્યાં ગોળ ગોળ બધે તમારા જેવડા છોકરા હશે હો ને? હા, માતાજીના ગરબા લેવાના હો આસ્તુ. નમસ્કાર મિત્રો, તો જો અત્યારે ગરબા રમીને સોસાયટીમાંથી આવ્યા છીએ હજી, અને અત્યારે સમય થઈ ગયો છે 12:30 જેવો. અને ભજન કાંઈ લેવાનું નથી, કારણ કે બપોરે 3-4 વાગે થોડુંક અમે ગયા હતા આપણે ભાઈને લેવા, એટલે પછી ત્યાંથી મોડા આવ્યા અને પછી ઘરે આવ્યા અને રસોઈમાં એમાં લાગી ગયા. એટલે પછી અત્યારે તો અવાજ એટલો આવતો એટલે કંઈ ગવડાવી શક્યો નથી મારી બા પાસેથી. પણ આપણે જે પ્રશ્ન હતો એની ઉપર આપણે આગળ વધીએ. કાલે જો કોશિશ કરી થોડુંક વહેલું ભજન લેશું કાંઈક. તો ગઈકાલનો જે આપણે પ્રશ્ન હતો કે ભગવાન જે રામચંદ્ર ભગવાન હતા, શત્રુઘ્ન હતા, લક્ષ્મણજી હતા અને ભરતજી હતા, તેમના પત્નીનું નામ શું છે? તો મેં પ્રશ્નો પૂછ્યો હતો, ઘણા લોકોએ જવાબ આપેલો છે. તો પહેલાં આપણે શું જવાબ છે એના ઉપર આગળ વધીએ, ત્યારબાદ કોણે કોણે જવાબ આપ્યો છે ઉપર એના નામ લેશું. તો સૌથી પહેલાં જવાબ છે એનો કે રામચંદ્ર ભગવાન છે, એમાં પત્નીનું નામ એટલે આપણે મા સીતા માતાનું નામ છે. પછી લક્ષ્મણ, એમની પત્નીનું નામ છે ઉર્મિલાજી. ભરત, એમની પત્નીનું નામ છે માંડવીજી. અને શત્રુઘ્નજી, એના પત્નીનું નામ છે શ્રુતકીર્તિજી. તો આ એમને પત્નીનું નામ છે. અને આપણને ખબર છે કે રામચંદ્ર ભગવાનને 2 દીકરા હતા, લવ અને કુશ. એમ લક્ષ્મણને પણ 2 દીકરા હતા, અંગદ અને ચંદ્રકેતુ. ભરતજીને પણ 2 દીકરા હતા, તક્ષ અને પુષ્કલ. અને શત્રુઘ્નને પણ દીકરા હતા, શુભાહુ અને શત્રુઘાત. તો આવી રીતે 2 દીકરા હતા અને આવી રીતે આનો જવાબ છે. આમાં તો ઘણું પછી કહાની છે કે ઉર્મિલાજીએ ઘણી તપસ્યા કરી, 14 વર્ષ પોતે સૂતા હતા. સુકામ સુતા એની પાછળ પણ કહાની છે. લક્ષ્મણ ભગવાન એને જ્યારે રામચંદ્ર ભગવાન સાથે વનમાં જાય છે ત્યારે માતા સીતાની સેવા કરવા, રામચંદ્ર ભગવાનની સેવા કરવા માટે પોતે નિંદ્રાદેવીની ઉપાસના કરે છે અને ભગવાન માતાજી પાસે માગે છે કે હું 14 વર્ષ સુધી તમે મારી પાસે નહીં આવતા. તો એમ કહે છે કે હું એમ નહીં આવી શકું, તમે મારી નિંદ્રા કોકને આપવી પડે. એટલે ઉર્મિલાજીને પૂછવા આવે છે,
ઉર્મિલાજી 14 વર્ષ સુધી સૂતા રહે છે. એની પાછળ કારણ કે ન સૂતા હોત, કારણ કે મેઘનાથ જે હતા, રાવણના પુત્રનું નામ મેઘનાથ, એને પણ એક વરદાન હતું કે કોઈ ગુડાકેશ હોય એ જ મને મારી શકે. તો ગુડાકેશનો અર્થ જે નિંદ્રાને પરાસ્ત કર્યું હોય. તો ભગવાન આપણે ખબર છે કે જે શેષનાગ સ્વરૂપે હતા ભગવાન લક્ષ્મણજી, એને મેઘનાથને મારેલા હતા. તો એ ક્યારે મારી શક્યા? પોતે ગુડાકેશ બન્યા, મતલબ એને નિંદ્રાને 14 વર્ષ સુધી પરાસ્ત, એક સેકન્ડ માટે, ક્ષણભર માટે પણ સૂતા નથી. જ્યાં સુધી ભગવાન રામચંદ્ર ભગવાનનો ફરીથી રાજ્યાભિષેક થયો ત્યાં સુધી ભગવાન લક્ષ્મણજી સૂતા નથી, ભગવાનની સેવા કરેલી છે. ત્યારબાદ પોતે નિંદ્રાને ફરીથી પાછી આવે છે. તો આ રીતનો આ બધા એના કથાઓ છે. આની પાછળ બહુ સમજ્યા જેવી છે. ભાઈઓનો પ્રેમ કેવો હોવો જોઈએ, પત્નીનો પ્રેમ કેવો હોવો જોઈએ. આ બહેનો છે, સીતાજી છે, એને બધી પિતરાઈ બહેનો છે બધી ત્રણેય. તો આ બધા વચ્ચેનો પ્રેમ કેવો છે એકબીજાને, તો સુખ દુઃખમાં કેમ સાથ આપવા. રામાયણ આપણને સમાજમાં કેમ જીવવું, કેમ રહેવું, આ બધું શીખવાડે છે. કે બહુ સારી વસ્તુ સાંભળવા જેવી છે. ઘણી પ્રકારની રામાયણ આવે છે. વાલ્મીકી આવે, વશિષ્ઠ આવે છે, રામદેવ રામાયણ હનુમાનજીએ લખેલી આવે છે, તુલસીદાસ રચિત રામાયણ આવે છે. તો બધામાં ક્યાંક ને ક્યાંક થોડો ફેરફાર છે, પણ અર્થ મુખ્યત્વે એ છે કે સમાજમાં આપણે પરિવારમાં કેવી રીતે રહેવું, આનો અર્થ મુખ્યત્વે બતાવ્યો છે. હવે કોને કોને જવાબ આપ્યા છે એની ઉપર આગળ વધીએ. તો સૌથી પહેલાં છે છબીલભાઈ જુનાગઢથી છે, પછી યશુબેન કેલિફોર્નિયા યુએસએથી છે, નીતાબેન ત્રાપસિયા ડેરી પીપરિયાથી છે, શારદાબેન ઉનાથી છે, અને કૈલાસબેન રાજકોટથી છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બદલ અને આ જવાબ આપવા બદલ. આશા કરું છું કે તમને બધાને મારો જવાબ પણ સમજાઈ ગયો છે. અને હવે આજનો મારો નવો પ્રશ્ન હું પૂછવા જઈ રહ્યો છું. તો આજનો મારો પ્રશ્ન છે મહાભારતને લગતો, જે આપણે આવે છે, જે મોટામાં મોટું પાત્ર આપણે જેને પાત્ર છે, જેના થકી આપણે અત્યારે 1000 નામ વિષ્ણુ ભગવાનના લઈએ છીએ, જે બોલ્યા છે એવા ભીષ્મ પિતામાં, જેણે ભીષ્મ પ્રતિજ્ઞા કરી હતી, આપણને બધાને ખ્યાલ છે. તેનું પહેલાં ભીષ્મ પ્રતિજ્ઞા લીધી એ પહેલાં એનું કયું નામ હતું અને એની માતાનું નામ શું છે? આ તમારે મને જવાબ આપવાનો છે કે ભીષ્મ પિતાનું જે નામ પડ્યું એની પહેલાં એનું કયું સાચું નામ હતું અને એની માતાનું નામ શું હતું. તો આજનો મારો આ પ્રશ્ન છે. આશા કરું છું કે તમને સમજાઈ ગયો હશે. બસ હવે મારા બ્લોગને વિરામ આપું છું, કારણ કે હવે સોસાયટીમાં જોવા જ બંધ થઈ ગયો. બહુ આનંદ આવ્યો. ત્યાં ઈચ્છા હતી ઘણી ઉતારવાની, પણ મંજીરાના અંદર બધું વગાડતા હતા એટલે કાંઈ સમય રહ્યો નહીં. પણ બહુ આનંદ આવ્યો. દેશી ઢબથી ગાવાનું, પેટી ને બધું, માતાજીના રાસ ગરબા અને ફરતે બધા ગરબા લેવાનો બહુ આનંદ આવ્યો. તો કોશિશ કરીશ કાલે એવું લાગે તો તમને ચોક્કસ બતાડીશ ત્યાંનું વાડીનું. બસ હવે મારા બ્લોગને વિરામ આપું છું. અમારે બેનભાઈ સુઈ ગયા છે, આ રુદ્રાક્ષભાઈ ઘરે આવી ગયા છે, એટલે એ અત્યારે કદાચ આગળ જાગવાનો એનો સમય થઈ ગયો છે, જાગશે. બાકી દુર્વાબેન ને આસ્થાબેન ને ફૂલ હવે નીંદર આવી ગઈ છે, સુઈ ગયા છે. તો ઠીક છે, ચાલો અત્યારે મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું પણ ભૂલતા નહીં. બસ તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.